સતત ત્રીજા દિવસે ડાંગ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। ડાંગના સાપુતારા વઘઈ સુબીરમાં વરસાદ વરસ્યો છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો। ગિરિમથક સાપુતારામાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદથી કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે। વાદળો જાણે જમીન પર ઉતરી આવ્યા હોય એવા મનમોહક દ્રશ્યો જોવા મળ્યા। સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં વિઝિબિલિટી ડાઉન અને ધુમ્મસભર્યા વાતાવરણને લીધે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। આ તરફ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસ્યો ધીમી ધારે વરસાદ। કામરેજ તાલુકાના ગાલા, કરજણ અને નવી પારડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। ધીમી ધારે વરસેલા વરસાદથી વાતાવરણ પણ ઠંડુગાર બન્યું। સતત ત્રીજા દિવસે ડાંગ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। ડાંગના સાપુતારા વઘઈ સુબીરમાં વરસાદ વરસ્યો છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો। ગિરિમથક સાપુતારામાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદથી કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે। વાદળો જાણે જમીન પર ઉતરી આવ્યા હોય એવા મનમોહક દ્રશ્યો જોવા મળ્યા। સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં વિઝિબિલિટી ડાઉન અને ધુમ્મસભર્યા વાતાવરણને લીધે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। આ તરફ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસ્યો ધીમી ધારે વરસાદ। કામરેજ તાલુકાના ગાલા, કરજણ અને નવી પારડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। ધીમી ધારે વરસેલા વરસાદથી વાતાવરણ પણ ઠંડુગાર બન્યું।